હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર આસ્તિક આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ મોડેલ સ્કૂલ સિત્સરમાં. મિત્રો, હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન છે એ દબાવવાનું ન ભૂલતા, જેથી આપણને રેગ્યુલર નોટિફિકેશન્સ મળતા રહે. મિત્રો, આજે આપણે વાત કરવી છે ટ્રેક્સ ટુ તાજનગર અગેન્સ્ટ ધ ઓડ્સ, જે 10મા ધોરણનું પહેલું યુનિટ છે. એમાં 3 નાની નાની વાર્તાઓ છે. આ 3 નાની નાની વાર્તાઓ છે એ આજે આપણે શીખવી છે. એમાં સૌથી પહેલા આવશે ટ્રેક્સ ટુ તાજનગર. મિત્રો, તાજનગરની વાર્તા કંઈક એવી છે કે ત્યાં વસતા લોકોએ જ્યારે પોતાની ડિમાન્ડ પૂરી ન થઈ ત્યારે અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે અડચણોની સામે પડીને, તકલીફોની સામે લડીને એણે પોતાની જે કઈ ઈચ્છાઓ છે એને પૂર્ણ કરી છે. તો ટ્રેક્સ ટુ તાજનગરની આપણે શરૂઆત કરીએ મિત્રો. For 25 years the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. મિત્રો, 25 વર્ષથી તાજનગરના રહેવાસીઓ, રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ, એ તાજનગર ગામની અંદર કે જે ગુરગાંવની નજીક આવેલું છે, એ તાજનગર ગામની અંદર રેલવે સ્ટેશન માટેની માંગ મૂકીને 25 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. When their demand was not met, જ્યારે એમની માંગ પૂરી ન થઈ, was not met એટલે ઈચ્છા મુજબ ન થવું, જ્યારે તેમની માંગ પૂરી ન થઈ, the villagers decided to take matters in their own hands. ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું to take the matter. એ મેટર્સ એટલે બાબત, એ વિષય, એના માટે એ લોકોએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ. એના પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું કે હવે આપણે કરશું, ભલે કોઈ ના. They pulled in 21 લાખ રૂપિયા. મિત્રો, આ બહુ અગત્યનું છે. આ ઘણી વખત પૂછાય છે, એસએસસી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે. They pulled in 21 લાખ રૂપિયા and built a railway station on their own. તેઓએ એકઠા કર્યા. પુલ્ડ ઇન એટલે એકઠું કરવું, ભેગું કરવું, બધા દાન આપે એને જમા કરવું. They pulled in 21 લાખ રૂપિયા. 21 લાખ રૂપિયા તેઓએ એકઠા કર્યા and built a railway station on their own. અને તેઓએ પોતાની જાતે, પોતે આત્મનિર્ભર બનીને, on their own, પોતાની જાતે એણે એ રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યું. મિત્રો, હવે આગળનો જે પેરેગ્રાફ છે એમાં ડિસ્ક્રિપ્શન આવે છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ ધ 3000 એટલે 3000 માંથી મોટા ભાગના જે લોકો આ ગામમાં રહે છે એ બધા જ ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર, બર્ન એટલે સળગવું, બળવું, એવો અર્થ આપણે જાણ્યો હશે અત્યાર સુધી, પણ અહીંયા બર્નિંગ એટલે તીવ્ર, અતિશય. બર્નિંગ ડિઝાયર, ડિઝાયર એટલે ઈચ્છા શક્તિ, એઓની તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. કઈ તીવ્ર ઈચ્છા હતી? કે પોતાના ગામમાં સ્ટેશન હોય. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધાએ પોતાની કેપેસિટી પ્રમાણે, પોતાની ક્ષમતા પ્રમાણે એમાં કોન્ટ્રીબ્યુશન કર્યું. કોન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 ટુ 75000 રૂપીસ. 3000 થી લઈને 75000 રૂપિયા સુધીનો બધાએ અલગ અલગ પોતાની મર્યાદા મુજબ, ક્ષમતા મુજબ ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008. હવે આ વાક્ય જે છે મિત્રો, એ અવતરણ ચિહ્નોની અંદર લખેલું છે, ઇન્વર્ટેડ કોમાસ ની અંદર લખેલું છે. જ્યારે આવી રીતે વાક્ય આવે ઇન્વર્ટેડ કોમાસ માં, ત્યારે એ કોઈના દ્વારા કોટ થયેલું હોય, મીન્સ કોઈના દ્વારા બોલાયેલું હોય. એનું એ જ વાક્ય કોઈ પણ જાતના ફેરફાર વગર જ્યારે મૂકી દેવામાં આવે ત્યારે એને અવતરણ ચિહ્નમાં મુકાય છે. They donated money for the station and we started the construction in January 2008. તેઓએ પૈસા આપ્યા, ડોનેશન આપ્યું, અને અમે 2008 ના જાન્યુઆરી મહિનામાં
બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીત સિંહ, a former village સરપંચ. આવું કોણ કહે છે મિત્રો? ફોર્મર વિલેજ સરપંચ એટલે ફોર્મર એટલે ભૂતપૂર્વ જે ગામના સરપંચ છે તેઓ કહે છે કે એમણે પૈસા આપ્યા અને અમે બાંધકામ શરૂ કર્યું. There are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. There are a large number of people. એક મોટી સંખ્યામાં એવા લોકો હતા કે જેઓને ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી. There are students who go to colleges. વિદ્યાર્થીઓ હતા કે જેઓ કોલેજે જતા. Till now એટલે હજુ સુધી, till now we had to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી અમારે either or નો ઉપયોગ થયો છે. કાં તો હલીમંડી જવું પડે અને કાં તો પાટલી જવું પડે ટ્રેન પકડવા માટે. Both the stations are 6 kilometers away from તાજનગર. બંને સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. હલીમંડી 100 કિલોમીટર આ બાજુ, પાટલી 100 કિલોમીટર આ બાજુ. તો કોઈ પણ એક દિશામાં 6 કિલોમીટર જેટલું અંતર કાપીને ટ્રેન પકડાય છે. We thought when the railway lines passed through the village, we would have station here. મેં વિચાર્યું when the railway line passed through the village, જ્યારે રેલવે લાઈન આ ગામમાંથી પસાર જ થઈ રહી છે, we would have a station here. આપણી પાસે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. But that didn't happen. પણ એવું થઈ શક્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. Raise the demand એટલે માંગ ઉઠાવી. ક્યારે ઉઠાવી? 1982 1982 માં માંગ ઉઠાવી. And have been continuously asking for it. અને સતત continuously સતત એના માટે અમે પૂછતા રહ્યા, એના માટે અમે ઈચ્છતા રહ્યા કે આંદોલન કરતા રહ્યા. But the railway told us that they did not have funds. રેલવે અમને કહી દીધું કે અમારી પાસે ભાઈ ભંડોળ નથી, પૈસા નથી. So finally we decided to craft our own destiny. અહીંયા ફરીથી આ જે આખો પેરેગ્રાફ છે એ અવતરણ ચિહ્નોમાં છે. So finally તેથી અંતે we decided to craft our own destiny. Destiny એટલે મંજિલ, ઈચ્છા પૂર્તિ કરવી. તો અંતે અમે એવું વિચાર્યું કે અમે પોતે જ અમારું જે સ્વપ્ન છે, અમારી મંજિલ છે એને આકાર આપશું, કંડારશું. Said હુકુમચંદ, a member of the committee. જે કમિટી બનાવી છે એના એક સભ્ય છે હુકુમચંદ, એ આ વાત કહી રહ્યા છે. As a result, the panchayat passed a resolution in 2008. અને પરિણામે પંચાયતે 2008 માં રિઝોલ્યુશન એટલે ખરડો, ઠરાવ પસાર કર્યો. Saying that since the railway was not able to build a station for them, એવું કહેતા, saying that એટલે એનો મતલબ થાય એમ કહેતા, એવું કહેતા કે રેલવે જોઈએ છીએ કે આપણા માટે સ્ટેશન બનાવવા સક્ષમ નથી, not able અને સક્ષમ નથી. They would do it for themselves. તેઓ પોતાની જાતે આ કામ કરશે. With their own money. તેઓ આ પોતાની જાતે કરશે અને પોતાના જ પૈસે કરશે. Soon, નજીકના ભવિષ્યમાં, an 11-member team was formed and the team started collecting money from villagers. અને ટૂંક સમયમાં જ એક 11 સભ્યોની ટીમ છે એ બનાવવામાં આવી અને એ સભ્યોની ટીમે પૈસા એકઠા કરવાનું ગામના લોકોના પાસેથી એને શરૂ કર્યું. On 7th January 2010 આપણે જોયું મિત્રો કે જાન્યુઆરી 2008 માં રિઝોલ્યુશન પાસ થયું છે અને એ લોકોએ પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું છે. અહીંયા પાક્કા 2 વર્ષ પછીની વાત છે. On 7th January 2010, as a result of their efforts એટલે પ્રયત્નો, એમના પ્રયત્નોના પરિણામે the first railway station in the country, દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન on which કે જેના પર the railway did not have to spend a single rupee,
રેલવેને એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો નથી. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, એને કામ કરવાનું શરૂ કર્યું, એ કાર્યરત થયું. તો 7 જાન્યુઆરી 2010 ના રોજ એમના પ્રયત્નોથી એવું રેલવે સ્ટેશન દેશનું કે જેના માટે રેલવેને એક પણ રૂપિયો ખર્ચ નથી કરવો પડ્યો, એ કાર્યરત થઈ ગયું. તો મિત્રો, આ ટ્રેક્સ ટુ તાજનગરની વાર્તામાં આપણે જોયું કે આ ટૂંકી વાર્તામાં સરસ મજાનો મેસેજ છે. 1982 ની સાલથી તે લોકો રાહ જોઈ રહ્યા હતા. 25 વર્ષ નીકળી ગયા પણ કોઈએ એનું સાંભળ્યું નહીં. રેલવેએ કહી દીધું અમારી પાસે ફંડ નથી. તો ગામના લોકોએ 21 લાખ રૂપિયા પોતે ભંડોળ ભેગું કરી અને પોતાનું જે સ્વપ્ન છે એને સાકાર કર્યું અને રેલવે સ્ટેશન પોતાના જ પૈસે તેઓએ બાંધ્યું. મિત્રો, ટ્રેક્સ ટુ તાજનગરની સ્ટોરી જોયા બાદ હવે આપણે સીતાપુર સ્લાઇડ બીજી સ્ટોરી છે જોવાના છીએ. In rural Uttar Pradesh, over 60% of households are without power. એટલે કે ગ્રામીણ ઉત્તર પ્રદેશની અંદર 60% જે ઘર હતા એ કેવા હતા? વિધાઉટ પાવર, કે જેમાં પાવર, વીજળી નહોતી. સીતાપુર district is one such place with no power. અને સીતાપુર જિલ્લો એક એવું સ્થળ હતું કે જ્યાં આગળ વીજળી નહોતી. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. અને એક નાની સામાજિક સંસ્થા છે કે જેનું નામ છે મેરા ગાંવ પાવર (MGP). એ trying to change things, એ આ વસ્તુઓને બદલવાનો પ્રયત્ન કરે છે. They are putting 2 solar panels at a time. તેઓ એક સમયે 2 સૌર પેનલ્સ લગાવે છે, સૌર ઉર્જાની પેનલ્સ લગાવે છે. In just over a year, માત્ર એકાદ વર્ષમાં, in just over a year એટલે એકાદ વર્ષમાં, MGP has connected more than 3,500 customers. MGP એ એકાદ વર્ષમાં 3,500 જેટલા ગ્રાહકોને કનેક્ટેડ એટલે જોડ્યા ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામ્ય કક્ષાએ આ સૌર ઉર્જાની જે સૂક્ષ્મ જાળીઓ છે, મિની ગ્રીડ્સ છે, એની સાથે 3,500 જેટલા ગ્રાહકોને MGP એ એક જ વર્ષની અંદર જોડ્યા છે. વિલેજ બાય વિલેજ એટલે ગામે ગામ, વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrids. અને ગામે ગામ આ MGP છે બિલ્ડિંગ એટલે ઊભું કરવું, જોડવું, બાંધવું, એક ખડું કરે છે. શું કરે છે? એક નેટવર્ક ઊભું કરે છે. લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ, કે જે ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ છે, સૂક્ષ્મ જાળીઓ છે સૌર ઉર્જા માટે, એનું એક આખું નેટવર્ક ઊભું કરે છે. that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. કે જે લોકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પ્રોવાઈડ કરે છે. અને કેટલી કિંમતે? ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ અ વીક, પર વીક. એક અઠવાડિયાના માત્ર 25 રૂપિયાના ખર્ચમાં તે આ વસ્તુ પ્રોવાઈડ કરે છે. That is cheaper than kerosene, which can cost almost double across a month. એ કેરોસીન કરતા પણ સસ્તું છે કે લગભગ જે મહિનાનો બમણો ખર્ચ કેરોસીનમાં થાય છે. એટલે કે 200 રૂપિયા કેરોસીનના થતા હોય તો આમાં 100 રૂપિયામાં એને આ 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળે છે. સોલાર પાવર as a smokeless source of light comes with added benefits to customers' health. આ સૌર ઉર્જા કે જે ધૂમ્ર રહિત, સ્મોકલેસ એનર્જી છે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે, કે જે ધૂમ્ર રહિત એવું માધ્યમ છે પ્રકાશનું, એ વધારાના એક ફાયદા સાથે કસ્ટમર્સને મળે છે, ગ્રાહકને મળે છે, કે જે એના આરોગ્ય માટે પણ લાભદાયક છે. Installing a microgrid is a grand event in the village. ગામડાની અંદર ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપિત કરવું. આવી માઇક્રોગ્રીડ જ્યારે સ્થાપિત થતી હોય એ એક મોટો અવસર કહેવાય, ગ્રાન્ડ ઇવેન્ટ, એક મોટો ઉત્સવ હોય એવી એક મોટી ઘટના કહેવાય. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને બધા જ એમાં
જોડાય. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, દમદમપુરવા નામનું ગામ છે એની અહીંયા વાત છે. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. જો મિત્રો હમણાં જ આપણે આવ્યું વિલેજ બાય વિલેજ એટલે ગામે ગામ, અહીંયા આવ્યું હાઉસ બાય હાઉસ એટલે ઘરથી બીજા ઘર સુધી. તો એની ટીમ છે એ માપી રહી છે ગામની અંદર એક ઘરથી બીજા ઘર સુધી. beneath the scorching midday sun, મધ્યાહનનો સૂર્ય પણ કેવો સ્કોર્ચિંગ એટલે અંગ દઝાડતો, એકદમ બળબળતી એવી ગરમીની અંદર, beneath એની નીચે, આવા તાપની નીચે તેઓ આ કામ કરી રહ્યા છે એક ઘરથી બીજા ઘરે માપવાનું. working out where to place each wire so as to connect customer to the power source. તેઓ આયોજન કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે જોવા માટે થઈને કે દરેક વાયરને કઈ રીતે ક્યાં ફિક્સ કરવો, ક્યાં જોડવો કે જેથી કરીને ગ્રાહકો છે એ બધા જ આ વિદ્યુત પ્રવાહથી જોડાઈ જાય. some householders joining, અમુક ઘરધણી છે, ઘરના માલિક છે એમાં જોડાય છે, આ કામની અંદર મદદ કરે છે. while others look on, જ્યારે અમુક છે એ માત્ર જુએ છે. calling out orders, હુકમ આપે છે, આદેશ આપે છે, સલાહ સૂચન આપે છે. or watching the curious proceedings wide eyed, અને કાં તો પછી આ બધી જ જે કાર્યશૈલી બધી જે ચાલી રહી છે, જે પદ્ધતિ ચાલી રહી છે, આ બધી જે કાર્યવાહી ચાલી રહી છે, પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી, એને ક્યુરિયસ એકદમ ઉત્સાહથી વાઇડ આઈડ પહોળી આંખે જોયા કરે છે. આમાં કેટલા અલગ અલગ પ્રકારના લોકોની વાત આવી મિત્રો, કે એક કે જે કામમાં જોડાય છે, some householders joining while others look on, જ્યારે બીજા માત્ર જોઈ રહે છે. calling out orders, હુકમ આપે છે, આદેશ સલાહ સૂચન આપે. ન્યા નહીં, થોડું નીચે લઈ લો, ના બાજુમાંથી આવા બધા આદેશ આપતા હોય ને મિત્રો, આવી બધી સલાહ આપતા હોય એની વાત છે. અને અમુક પહોળી આંખોએ માત્ર બધું જોયા કરે છે કે આવડી મોટી પેનલ મૂકશે, આ ઉપર ચડાવશે, છેક ઉપર ચડાવશે. તો આવા લોકો હોય છે મિત્રો, એની અહીંયા વાત કરેલી છે. the roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. The roof of a sturdy, roof એટલે છાપરું, એવી છત, એવું છાપરું પસંદ કરવામાં આવે છે કે જે મજબૂત હોય, સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક વોલ કે જે ઈંટોથી પાકું બંધાયેલું હોય, એવા ઘરની છતને પસંદ કરવામાં આવે છે દરેક ગામમાં એવા સ્થાન માટે, નિશ્ચિત સ્થાન માટે કે જ્યાં આ બધી પેનલ્સ અને બેટરી મૂકવામાં આવે છે. Azaz, one of the company's first electricians to be recruited from the local district block of Revsa. અજાજ કે જેને કંપનીએ સર્વપ્રથમ રિક્રુટ કરવું એટલે ભરતી કરવી, નોકરીએ રાખવું, એ એવો ઇલેક્ટ્રિશિયન છે કે જેને રેવસા જિલ્લાના બ્લોકમાંથી સૌથી પહેલો એ રિક્રુટ થનારો, ભરતી થનારો ઇલેક્ટ્રિશિયન છે. installs the panel in a southerly direction to capture as much sunlight as possible. શક્ય હોય એટલો વધારે સૂર્યપ્રકાશ મેળવવા માટે એ પેનલને કેવી રીતે ઇન્સ્ટોલ કરે છે, સ્થાપિત કરે છે? સાઉથર્લી ડિરેક્શન, દક્ષિણી દિશા તરફ. we are saving our environment with these lights. અહીંયા ફરીથી અવતરણ ચિહ્નમાં આવ્યું છે મિત્રો, એનો મતલબ અહીંયા કોઈના દ્વારા બોલાયેલા શબ્દો છે. we are saving our environment with these lights. અમે આ લાઇટ થી અમારા પર્યાવરણને બચાવીએ છીએ. and there is no pollution in our homes either. અને હા, અમારા ઘરમાં પ્રદૂષણ પણ નથી. says a farmer from the village. આવું ગામનો એક ખેડૂત બોલે છે. હવે આગળ બીજો બોલે છે, new businesses are starting to emerge amongst the customers too. અને ગ્રાહકોમાં, amongst એટલે નામાંથી, to emerge એટલે શરૂ થવું, પ્રારંભ થવો. new businesses are starting to emerge amongst the customers too. અને ગ્રાહકોમાં નવા ઉદ્યોગો પણ સ્થાપિત થવા લાગ્યા છે. says another, આવું બીજો બોલે છે. in one village customers are using the light to view sarees by night. એક ગામમાં તો ગ્રાહક છે
એ આ લાઇટનો ઉપયોગ રાત્રે સાડીના વણાટ કામમાં કરે છે. વીવ એટલે વણાટ કામ કરવું, ગૂંથવું, વણવું. ઇન અનધર, અને બીજા એકમાં, one man now has a night business making plastic tablecloth. અને બીજા એક ગામમાં તો એક માણસને હવે એક નવો રાત્રિ ઉદ્યોગ એને શરૂ કર્યો છે. નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલક્લોથ. ટેબલ પર પાથરવાના જે રૂમાલ આવે છે એ રૂમાલ બનાવવાનો એને ઉદ્યોગ સ્થાપિત કર્યો છે. He says, આવું કહે છે, It's nice to have light while we cook and eat. જ્યારે અમે રાંધીએ, it's nice to have light. While એટલે દરમિયાન, જ્યારે અમે રાંધીએ અને જમીએ ત્યારે લાઇટ હોય, પ્રકાશ હોય, એ ખૂબ સારું છે, બહુ ગમે છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધુ ભણી રહ્યા છે. તો મિત્રો, કેટલી બધી તકલીફ પડતી હશે કે જે ગામોમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, જ્યાં આગળ વીજળીનું કનેક્શન જ નહોતું, એ વીજ કનેક્શન વગર અંધારામાં એ લોકોનો દિવસ કેટલો ઝડપથી પૂરો થઈ જાય, કેટલી એ લોકોને અગવડતા પડતી હશે એમના ઉદ્યોગો ચલાવવામાં, એમને રહેવામાં, ગરમીમાં કેટલી બધી તકલીફો થતી હશે. તો એવા અંધારાની અંદર જીવતા લોકો માટે MGP મેરાગાંવ પાવર નામની આ જે સામાજિક સંસ્થા છે એને ખૂબ સરસ કાર્ય કર્યું છે. અને એ કાર્ય થકી એને અગેન્સ્ટ ધ ઓડ્સ જઈને એ જે તકલીફ હતી કે નાના ગામડાઓમાં, દૂરના ગામડાઓમાં વીજળી પહોંચી નથી, તો એ અગેન્સ્ટ ધ ઓડ્સ જઈને, એ બધી અડચણોથી પાર જઈને એણે એની સામે પોતે લડત આપી અને પોતાને જે સંઘર્ષ કરીને આ ગામોની અંદર વીજ પ્રવાહ પૂરો પાડ્યો છે. તો મિત્રો, આ હતું સીતાપુર સ્લાઇડ. હવે આપણે ત્રીજી અને છેલ્લી શોર્ટ સ્ટોરી છે એ આ લેસનની જોવાની છે, અને એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ મિત્રો એક જિલ્લો છે કે જે કેરલા રાજ્યની અંદર આવેલો છે. ભારતના દક્ષિણમાં આવેલું કેરલા રાજ્ય, એના અંદર આ પલક્કડ જિલ્લો છે, અને ત્યાં આગળ એક જાહેર પુસ્તકાલય છે, એના પર આધારિત આ ટૂંકી વાર્તા છે. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરલામાં પલક્કડ જિલ્લાની જે જાહેર પુસ્તકાલય છે has been set up એટલે એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, and running અને ચાલી રહી છે, since એટલે ત્યારથી, ક્યારથી? સપ્ટેમ્બર 2013 એટલે સપ્ટેમ્બર 2013 થી એ ચાલે છે. It is a fine modern library. એક આધુનિક સુંદર મજાનું પુસ્તકાલય છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and reference. આ એક કેન્દ્ર છે માહિતીનું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ સમજણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધનો, અને એન્ડ રેફરન્સ અને સંદર્ભ, આ બધા માટેનું એક આ કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. રિસન્ટલી એટલે હમણાં જ, નજીકના સમયમાં. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હમણાં અલગ કારણથી એ સમાચારમાં છે, ચર્ચામાં છે. કયા કારણથી? A third of its 1000 members are women. એના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના જે છે એ સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them. અને આ સ્ત્રીઓ છે એમને મદદ કરવામાં આવી છે શેર સ્પેસ. શેર એટલે શેર કરવું, એકબીજાની સાથે શેર કરવું, બંને એક જ વસ્તુ વાપરવી એને શેર કરવી કહેવાય. તો એવો જ જે એક લાઇબ્રેરીનો ભાગ છે એ એમને આપવામાં આવ્યો છે. અને લાઇબ્રેરીએ શું કામ કર્યું છે? Launched a women's unit in February 2014. મિત્રો યાદ રાખો, સપ્ટેમ્બર 2013 માં આ લાઇબ્રેરી સેટઅપ થઈ છે, શરૂ થઈ છે, અને ફેબ્રુઆરી 2014 ની અંદર એ વિમેન્સ યુનિટ લોન્ચ કરે છે. એટલે એણે એક અલગથી સ્ત્રીઓ માટેનો વિભાગ બનાવ્યો છે. The unit got together to discuss methods of empowering women.
અને આ જે વિભાગ છે, આ જે યુનિટ છે, એ ગોટ ટુગેધર એટલે એ લોકો ભેગા થાય છે. શેના માટે ભેગા થાય છે? ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. સ્ત્રીઓનું સશક્તિકરણ, એમ્પાવરિંગ એટલે સશક્ત બનાવવું. એ સ્ત્રીઓને વધારે સશક્ત કેવી રીતે બનાવી શકાય એના માટે થઈને ચર્ચા કરવા આ સ્ત્રીઓનું જે યુનિટ છે ભેગું થાય છે. The library opened its halls for film screening, workshop in home economics or gardening. આ લાઇબ્રેરી છે એને પોતાના જે વિભાગો છે, ખંડો છે, એ ખુલ્લા મૂક્યા છે. શેના માટે? ફિલ્મ સ્ક્રીનિંગ, સારી સારી ફિલ્મો ત્યાં બતાવવામાં આવે. વર્કશોપ્સ, શિબિરો કરવામાં આવે. શેમાં શિબિરો કરવામાં આવે? વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ એટલે ઘરગથ્થુ જે ઘરનું અર્થતંત્ર છે એને લગતું, આર્થિક બાબતોને લગતું એ વર્કશોપ કરવામાં આવે. ઓર ગાર્ડનિંગ કે પછી એમને બાગાયત, બગીચાનું જ્ઞાન આપવામાં આવે. ચાઇલ્ડ કેર એન્ડ ધ આર્ટ્સ, એમને બાળકોનું કઈ રીતે પોષણ કરવું, પાલન કરવું અને વિવિધ કળાઓ પણ શીખવવામાં આવે. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, અને સ્ત્રીઓને એ બાબતે પણ મદદ પૂરી પાડવામાં આવે. ઇન મેનેજિંગ એટલે નિયંત્રિત કરવામાં, ફેમિલી કન્ફ્લિક્ટ્સ, કન્ફ્લિક્ટ્સ એટલે સંઘર્ષ, પારિવારિક વિવાદ, પારિવારિક સંઘર્ષ છે એમાં પણ કઈ રીતે એ કાર્ય કરી શકે, કઈ રીતે એને મેનેજ કરી શકે, હેન્ડલ કરી શકે, એના માટેનું એમને નોલેજ આપવામાં આવે, એને હેલ્પ આપવામાં આવે. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય જે ગડમથલ છે, કાયદાકીય જે બાબતો છે એને લગતું પણ એને જ્ઞાન આપવામાં આવે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને વ્યાવસાયિક જે તકલીફો છે એને લગતું પણ જ્ઞાન એ લોકોને આપવામાં આવે. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. સેક્રેટરી જે લાઇબ્રેરીના છે એમનું એવું કહેવું છે, એમને પોઇન્ટેડ આઉટ એટલે એમણે એવું દિશા નિર્દેશ કર્યું કે વાંચન દ્વારા, થ્રુ રીડિંગ, વાંચન દ્વારા સ્ત્રી છે એ પોતાની શક્તિને ઓળખશે. એન્ડ ફોર્જ અ યુનિટી, અને વધુ એ ગઠિત થશે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. આપણે એવું જોઈ શકીએ, એવું નોંધવામાં આવ્યું છે કે પહેલાની જે મોટી મોટી લાઇબ્રેરીઝ હતી, early times, જે જૂના સમયની, એ હવે અદૃશ્ય થઈ રહી છે. ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થવું. એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને હાલના જે ગ્રામીણ વાંચન કક્ષ છે, વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ, એ મોટા ભાગે પુરુષ વાચકો દ્વારા જ ભરાયેલા જોવા મળે છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their time, their hours in front of television. શું કહે છે આ યુનિટ, આ વિભાગ એવી ચર્ચા કરે છે, ડિસ્કસ્ડ, કે if the once well-read women of Kerala continue to squander their hours in front of television, કે જો એક વખત સ્ક્વાન્ડર એટલે વેડફવું, બગાડવું, જો એક વખત ભણેલી ગણેલી કેરલાની સ્ત્રીઓ પોતાના કલાકો ટીવીની સામે, ટેલિવિઝનની સામે બગાડવાનું શરૂ કરી દેશે, it would encourage a climate, encourage એટલે પ્રોત્સાહિત કરવું, climate એટલે વાતાવરણ, it would encourage a climate in which women are afraid to go out after dark. એ એવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે કે સ્ત્રીઓ રાત્રિના અંધારું થયા પછી, આફ્ટર ડાર્ક એટલે સાંજ પછી, રાત્રે ઘરની બહાર નીકળતા ડરશે, ભય અનુભવશે. So the unit has formulated plans of opening separate reading rooms for women. અને તેથી આ યુનિટ ફોર્મ્યુલેટેડ એટલે બનાવવું, આયોજિત કરવું, એમણે એવું આયોજન કર્યું, એવા પ્લાન્સ ઘડ્યા કે આપણે ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન, સ્ત્રીઓ માટે થઈને અલગથી વાંચન કક્ષ બનાવવામાં આવે, જેથી કરીને પુરુષોની સાથે બેસીને એને વાંચવું ન પડે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon. પલક્કડ જિલ્લાની જે આ પુસ્તકાલય છે, stands tall as a beacon,
એક રાહદાર તરીકે, એક રાહગીર તરીકે, એક દિશા નિર્દેશક તરીકે આ લાઇબ્રેરી છે એ ઊભી છે. ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. પોતાના અલગ અલગ વર્ગો દ્વારા, પોતાના અલગ અલગ ક્લબ્સ દ્વારા, શિબિરો દ્વારા, આ વાંચન કક્ષો દ્વારા એ સ્ત્રીઓના સશક્તિકરણ માટે એક અડીખમ સાથી તરીકે ઊભી છે આ પબ્લિક લાઇબ્રેરી. એન્ડ ધેન, અને ત્યારે, there are the books, પુસ્તકો છે, which will provide the women the strength they need to make good use of these opportunities. અને પછી પુસ્તકો છે કે જે આ સ્ત્રીઓને એ તાકાત પૂરી પાડશે કે જેના દ્વારા એ પોતાને મળતી ઓપોર્ચ્યુનિટીઝ, તક, એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે, સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે. તો મિત્રો આપણે અહીંયા આ પાઠની અંદર 3 અલગ અલગ શોર્ટ સ્ટોરીઝ જોઈ. સૌથી પહેલી શોર્ટ સ્ટોરીઝની અંદર આપણે જોયું તો મિત્રો અહીંયા આપણે આ યુનિટની અંદર 3 શોર્ટ સ્ટોરી જોઈ. સૌથી પહેલી સ્ટોરીની અંદર આપણે જોયું ટ્રેક્સ ટુ તાજનગર. કઈ રીતે તાજનગરના લોકોએ રેલવેની મનાઈ પછી, એમણે ના પાડ્યા પછી પોતાના પૈસાથી રેલવે સ્ટેશન ઊભું કરીને પણ પોતાનું એક બર્નિંગ ડિઝાયર, એક જે તીવ્ર ઈચ્છા હતી એને પૂર્ણ કરી. ત્યારબાદ આપણે જોયું સીતાપુર સ્લાઇડ. ઉત્તર પ્રદેશનો 60% થી વધારે ભાગ જે હતો ગ્રામીણ ક્ષેત્રનો, એમાં વીજળી નહોતી. તો મેરા ગાંવ પાવર MGP નામની સંસ્થાએ સીતાપુર જિલ્લાની અંદર વિવિધ ગામોમાં સૌર ઉર્જા દ્વારા લોકોને વીજળી પૂરી પાડી. અને ત્રીજી આપણે શોર્ટ સ્ટોરીમાં જોયું કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે, પલક્કડ જિલ્લાની જે એક જાહેર પુસ્તકાલય છે, એણે સ્ત્રીઓને વાંચનમાં વધારે રસ કેળવાય અને વિવિધ પ્રવૃત્તિઓ સ્ત્રીઓની થાય એ માટે થઈને પોતાની લાઇબ્રેરીમાં સ્ત્રીઓ માટે એક આખું યુનિટ, એક વિભાગ ઊભો કર્યો છે. તો મિત્રો અહીંયા ત્રણેય શોર્ટ સ્ટોરીઝ આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટ 1 ની પૂર્ણ કરીએ છીએ. આપ સૌને સરસ રીતે આ સમજાયું હશે. તો કોમ્પ્રિહેન્શન જે સેક્શન છે, સેક્શન કોમ્પ્રિહેન્શન જે છે એ તમારે સરસ રીતે તૈયાર કરવાનું છે. કોમ્પ્રિહેન્શનમાં બધા જ આ યુનિટને આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે. તો એની અલગ અલગ એક્ટિવિટીઝ આપ સૌ સરસ રીતે કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.